देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेનું हार्दिक स्वागत है। बाळको, लास्ट लेक्चर में આપણે પાઠનો અભ્યાસ કર્યો, કવિ પરિચયનો અભ્યાસ કર્યો, ત્યારબાદ એક્ઝામ આવી ગઈ, દિવાળીની રજા થઈ। આજે દિવાળી પછીનો પહેલો લેક્ચર અભ્યાસ કરીશું, જે પાઠનું નામ છે 24મો પાઠ, જેનું નામ છે શરત। મહત્વની વાત ઉપર આપણે આવીએ, નોટ કરી લેજો કે તમારા અભ્યાસક્રમમાં સરકાર દ્વારા 30% કોર્સ જે બાદ કરવામાં આવેલો છે, આ 30% કોર્સમાં 21, 22 અને 23 યાદ રાખજો। 30% કોર્સમાં 21, 22મો અને 23મો પાઠ, આ જે 3 પાઠ છે, આ 3 પાઠ એમાંથી નીકળી ગયા છે, એમાંથી બાદ કરવામાં આવેલા છે। આજે આપણે 24મા પાઠનો અભ્યાસ કરીશું। 24મો પાઠ જે છે એ પ્રખ્યાત નવલિકા છે અને વિદેશના એક લેખક છે જેમની પ્રખ્યાત નવલિકા છે, જેનું નામ છે, લેખકનું નામ છે એન્ટોવ ચેખોવ। અને આ પાઠમાં એન્ટોવ ચેખોવ જે છે એ રશિયાના મહાન વાર્તાકાર છે, નાટ્યકાર પણ છે અને પણ સાથે સાથે તેઓ વ્યવસાયે તબીબ પણ છે, મીન્સ કે તેઓ વ્યવસાયે ડૉક્ટર પણ છે। વિચારો કે એ વ્યક્તિ ભાષાની સાથે એને કોઈ લેવા દેવા નથી, એ પોતે ખુદ ડૉક્ટર છે, તબીબી ક્ષેત્રે એ ડૉક્ટર છે, ડૉક્ટરનું તેઓ સ્થાન ધરાવે છે, ડૉક્ટરનો વ્યવસાય કરે છે, પણ તેમ છતાં પણ એમની જે કલ્પના શક્તિ જે છે એ કેટલી અદ્ભુત છે એ આ પાઠનો આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ખબર પડશે। સાથે સાથે હજી એક પણ વાત કે આપણા ગુજરાતમાં પણ એક એવા વ્યક્તિ છે કે જે મહાન ઉચ્ચ કક્ષાના તેઓ ડૉક્ટર છે, ઘણા બધા એવા વ્યક્તિઓ છે। તમને 2-3 નામ પણ હું તમને આપીશ કે અમદાવાદની અંદર ડૉક્ટર શરદ ઠાકર જેવો વ્યવસાય તબીબ છે, પણ સાથે સાથે તેઓ સુંદર મજાનું લેખન કાર્ય, નવલિકાઓ, નવલકથાઓ તેઓ સુંદર રીતે લખી રહ્યા છે। ડૉક્ટરનું નામ છે શરદ ઠાકર। બીજા એક ડૉક્ટર છે આપણા ભાવનગરના જ આઈ.કે. વીજળીવાળા। આઈ.કે. વીજળીવાળા જે ડૉક્ટર છે એ બાળ રોગના નિષ્ણાંત છે, એમને પણ ઘણા બધા પુસ્તકો લખેલા છે, ઘણા બધા પુસ્તકો, ઘણા બધા ગ્રંથો, નવલિકાઓ, નવલકથાઓ સાથે પણ તેઓએ ઘણું બધું લેખન કાર્ય પણ કરેલું છે। એવા જ આ લેખક જેનું નામ છે એન્ટોવ ચેખોવ, એનું પૂરું નામ છે એન્ટોવ પાવલોવિયા ચેખોવ, રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા। તેઓ રશિયા એમનું વતન છે। તેમનો વ્યવસાય તબીબ એટલે કે ડૉક્ટરનો હતો। મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી। માત્ર રશિયા જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે। એની જે વાર્તાઓ છે અત્યંત અદ્ભુત તેમની વાર્તાઓ છે, જેને નવલિકા નામ આપવામાં આવે। નવલિકા શબ્દનો અર્થ થશે ટૂંકી વાર્તા। રશિયાના આ આધુનિક વાર્તાકારને પુસ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો। ધ સિગલ, ધ એરિયાડ તેમના વિશ્વવિખ્યાત નાટકો છે। એમના વિશ્વવિખ્યાત 2 નાટકો છે। આ પ્રશ્ન પેપરમાં પૂછાઈ જાય એટલા માટે પૂછાય કારણ કે 30% કોર્સ તમારો બાદ થયેલો છે, એટલે આવા નાના નાના ટૂંકા પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે, ટીક કરી લેવા। શું એમના 2 વિશ્વવિખ્યાત નાટકો છે, ધ સિગલ અને ધ એરિયાડ। આ બંને યાદ રાખવાના છે। જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે। મનુષ્યને જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતા જાય છે અને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે। ધન, વાસના, કીર્તિ માણસના મુખ્ય 6 શત્રુઓ છે। માણસના મુખ્ય 6 શત્રુઓ છે, માણસના દુશ્મનો માણસની અંદર જ રહેલા છે। એ જ વાતને અનુલક્ષીને આ પાઠમાં વર્ણવવામાં આવેલું છે। ગુનેગાર ગુનો ત્યારે જ કરે છે કે એના અંતરમાં રહેલો શત્રુ ઉત્પન્ન થાય ત્યારે જ ગુનેગાર ગુનો ત્યારે જ કરે છે। આ 6 શત્રુઓ કયા કયા છે? કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, અહંકાર। આટલા જે શત્રુઓ છે એ માણસની અંદર જ છે, બાળ બજારમાં ક્યાંય માણસના શત્રુઓ છે જ નહીં। આ જે 6 શત્રુઓ છે, આ 6 શત્રુઓના કારણે માણસ પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ગુમાવે અને ગુનો કરી બેસે। આ પાઠમાં એ જ કીધું છે કે હૃદયનો અને મગજનો અલગ અલગ સ્વભાવ છે। માણસ જન્મે ત્યારે એકદમ, બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એ બાળક એકદમ સજ્જનતા જેવો, સ્વાભિમાનતા જેવો એનો સ્વભાવ હોય,
પણ જ્યારે ધીમે ધીમે એનામાં સમજણ શક્તિ આવે, સમજ શક્તિ આવે, સમાજની વચ્ચે જીવન જીવે ત્યારે એનો જે સ્વભાવ છે એ અલગ અલગ ટાઈપનો થઈ જાય, એની પ્રકૃતિ એ ટાઈપની થઈ જાય, એ પ્રમાણેની એની પ્રકૃતિ થઈ જાય. આ પાઠમાં એ જ કીધું છે કે ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. એન્ટવ ચેખોવની આ જાણીતી વાર્તા છે. આ વાર્તામાં એવું કીધું છે કે 20 લાખનું ઇનામ જેને મળવાનું છે, આ પાઠમાં એવું કીધું છે કે 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો, ગ્રંથોના સ્વભાવથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે. અલૌકિક ભાવ જગતનો તે સ્વામી બને છે. આ પાઠમાં સમયના સદુપયોગની વાત કરવામાં આવેલી છે. જો માણસ પ્રમાણે એના વિચારો પણ અલગ અલગ હોય. ઘણા લોકોએ આ લોકડાઉન થયું, લોકડાઉનમાં ઘણા બધા બાળકોએ પોતાની રીતે જેટલા લેક્ચર આવે દરેકે દરેક લેક્ચરને એક વખત ન સમજાય, 2 વખત ભણે, 3 વખત ભણે, 4 વખત ભણે, 5 વખત લેક્ચર ભણેલા છે એવા બાળકો પણ આપણી સત્યપ્રકાશ વિદ્યાપીઠમાં છે. અને એ લેક્ચર ભણીને પણ જેટલી એક્ઝામ લેવાય, જેટલી પરીક્ષા લેવાય, દરેકે દરેક એક્ઝામ મોઢે પાસ કરેલી છે. આ 3 મહિનાના લોકડાઉનમાં, 4 મહિનાના કન્ટિન્યુઅસલી જે લોકડાઉન છે અને આ 8 મહિનાથી સ્કૂલ બંધ છે, પણ એ બાળકોએ હજી હાલમાં પણ એવું પ્રતીત નથી કરવા દીધું કે સ્કૂલ બંધ હોય. કારણ કે એ લોકોની અભ્યાસ કરવાની લગની પ્રતિતિ અલગ હોય. ઘણા શું હોય, આવી રીતે હોય. ઘણા બાળકો આ પ્રકારના પણ હોય કે સ્કૂલ ચાલુ નથી, બંધ છે તો આરામ કરો, સુતા રહ્યો. ઘણા બાળકો એ રીતના હોય, સ્કૂલ બંધ છે તો શું કરશું, કેમ ભણશું, હું કામ ભણશું, ચિંતામાં દિવસો પસાર કરે. ઘણા બાળકો એ ટાઈપના હોય કે કાંઈ વાંધો નહીં, સ્કૂલ ભલે બંધ છે પણ ભણવાનું ચાલુ છે તો આપણે આપણી રીતે અભ્યાસમાં આપણે આગળ વધશું. એ અભ્યાસ કરાવે છે, એ અભ્યાસના લેવલમાં આપણે આગળ વધશું. અહીંયા એક વકીલ છે, એક સમારંભ છે, એક આખો યોજાયો છે. એક મોટો બધો સમારંભ યોજવામાં આવેલો છે અને આ સમારંભમાં જેને મિજબાની કહેવામાં આવે, આપણે જેને ગુજરાતી ઇંગ્લિશમાં આપણે એને પાર્ટી કહી, કે એક મહાન ઉદ્યોગપતિ, ધનવાન વ્યક્તિએ એક સરસ મજાની મિજબાની ગોઠવી અને આ મિજબાની, આ પાર્ટીમાં, આ સમારંભમાં, આ ખાવા પીવાના પ્રોગ્રામમાં ઘણા બધા વ્યક્તિઓને આમંત્રણ આપ્યું. ડૉક્ટરો હતા, સારા દરજ્જાના વ્યક્તિઓ હતા, વકીલો હતા, મોટા ધનવાન શેઠ લોકો પણ હતા, ઘણા બધા લોકો હતા. વાતમાંથી આ વાત નીકળી કે સજા, સારામાં સારી સજા, ખરાબમાં ખરાબ સજા કઈ હોવી જોઈએ અને કઈ સજા, ફાંસીની સજા ખરાબમાં ખરાબ સજા છે એવું એ સમારંભમાં બધા બેઠા હતા. એટલે નક્કી કર્યું કે મારા મત મુજબ ફાંસીની સજા રદ કરવી જોઈએ. પણ જે ધનવાન વ્યક્તિ છે એવું કહે છે કે ફાંસીની સજા રદ ન કરવી જોઈએ. ફાંસીની સજા તો કરતાં પણ ભયંકરમાં ભયંકર સજા આજીવન કેદની સજા છે. આજીવન કેદની સજામાં માણસ એક વખત જેલમાં જાય તો એ 4 દિવારમાં, 4 કોટડીમાં રહીને તડપીને મરી જાય. એટલે ખરાબમાં ખરાબ, ભયંકરમાં ભયંકર સજા ફાંસીની આજીવન સજા છે. ત્યારે એ બધાની વચ્ચે રહેલો એક વ્યક્તિ છે, એ યુવાન વકીલ છે, હજી એની યુવાની જે શરૂઆત છે, એ યુવાન વ્યક્તિ ત્યાંથી બધાની વચ્ચેથી ઊભો થાય છે અને ઊભો થઈને એમ કહે છે કે મારા મત મુજબ હું તમને જો વાત કરું તો સારામાં સારી સજા છે એ આજીવન કેદની સજા છે. અને જો તમે કહેતા હો તો આપણી બંને વચ્ચે જેને પાર્ટી, જે યજમાને જેને પાર્ટી યોજી હતી એ માણસને આ યુવાન વકીલ કહે છે કે જો તમે મારી સાથે ધ બેટ શરત લગાડો તો હું તમને સાબિત કરી દઉં કે આ આજીવનની સજા કેવી છે. અને એ યુવાન વકીલ અને તે ધનવાન વ્યક્તિ વચ્ચે શરત થાય છે. શરતનું પાલન 15 વર્ષ સુધી, કેટલા વર્ષ? 15 વર્ષ સુધી એક મકાન એને આપી દેવામાં આવી. મકાનની અંદર જ રહેવાનું, મકાનની બહાર તાળું, એક નાની એવી ઝાપલી બારી રાખી, બારીમાંથી જમવાનું બધું આપવામાં આવે, એને પુસ્તકો આપવામાં આવે, વગાડવાના સંગીત સાધનો આપવામાં આવે. બસ એનાથી વિશેષ કોઈ વસ્તુ એને આપવામાં આવતી નહીં. આટલું તો જેલમાં પણ હોય જ. પણ જે 15 વર્ષ જે યુવાન વકીલે જે 15 વર્ષનો જે સદુપયોગ કર્યો, એ સદુપયોગની વાત આ પાઠમાં વર્ણવવામાં આવેલી
છે. મેં તમને કીધું ને કે 3 પ્રકારના વસ્તુ બાળકો હોય કે સ્કૂલ બંધ છે, સુતારીઓ, આરામ કરો, આપણે શું કરવાનું, રખડો ફરો મોજ કરો. બીજું તો કે સ્કૂલ બંધ છે, ભણવાનું મારે કેમ ભણાશે, ચિંતામાં દિવસો પસાર કરે. અને ત્રીજા પ્રકારના તો કે સ્કૂલ ભલે બંધ રહી પણ અભ્યાસ તો ચાલુ છે ને, તો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીને અને એ અભ્યાસ કરે. એ ત્રીજા પ્રકારનો આ યુવાન વકીલ જેવા માણસો કહેવામાં આવે છે. જુઓ, એન્ટવ ચેખોવની આ જાણીતી વાર્તા છે. 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો તે સ્વામી બને છે અને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. મૂળ વાર્તા ધ બેટનો શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કરેલો છે. આ પાઠ મૂળ વાર્તાનું નામ છે ધ બેટ, જેનું અનુવાદ કરેલું છે રમેશ ઓઝાએ, ડૉક્ટર રમેશ ઓઝાએ. આ પાઠનું મૂળ નામ શું છે? ધ બેટ. અને એનું અનુવાદ કોને કરેલું છે? રમેશ ઓઝાએ. આ પાઠના લેખકનું નામ શું છે? એન્ટવ પાવલોવિયા ચેખોવ. યાદ રાખજો, એન્ટવ પાવલોવિયા ચેખોવ. શરત પાઠના લેખકનું નામ જણાવો. એન્ટવ પાવલોવિયા ચેખોવ. બીજો એક ક્વેશ્ચન પૂછી શકે કે શરત પાઠનું ધ બેટમાંથી શરતમાં રૂપાંતર કોને કરેલું? તો શું નામ આવશે? શરદ ડૉક્ટર રમેશ ઓઝા. યાદ રાખવાનું છે બાળકો. ચાલો આપણે અભ્યાસ કરીએ. સાથે સાથે એક વાત કહી દઉં કે આ પાઠ જે છે, આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. શું સાહિત્ય પ્રકાર છે બાળકો? નવલિકા. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. જોઈએ, પાનખરની શિયાળાની વાત છે. પાનખરની એ એક અતિશય ઠંડી રાત હતી. પાનખર એટલે કે શિયાળાની એ એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી. કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. કોને? તો કે વૃદ્ધ બેંક માલિકે. એને એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. મિજબાની મીન્સ પાર્ટી, સમારંભ, પ્રોગ્રામ જમવાનો. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવો હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી. બધા બેઠા હતા એટલે કાયદાની વાત નીકળી ત્યારે બધા વચ્ચે કડકમાં કડક સજા કઈ હોવી જોઈએ આ વિશેની બધા વચ્ચે ચર્ચા થઈ. મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા વિશે અસંમતિ દર્શાવી. ઘણા બધા મહેમાનોએ કીધું કે મૃત્યુદંડની સજા કડકમાં કડક સજા છે નહીં. મૃત્યુદંડની સજા કડકમાં કડક સજા હોય જ ન શકે. એક મહેમાને તો કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. એક મહેમાને તો એવું કીધું કે મૃત્યુદંડની સજા તો ખરાબ અને અમાનુષી એટલે કે માણસને શોભે નહીં, એ પશુતાભરી સજા કહેવાય છે. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. કે દેહાંત દંડની સજા, દેહાંત દંડ એટલે કે મૃત્યુદંડની સજાને આજીવન સજામાં ફેરવી નાખવી જોઈએ. કે જે માણસને મૃત્યુદંડની સજા થાય એ માણસને આજીવનની સજા આપવી જોઈએ. મૃત્યુદંડ આપવો જોઈએ નહીં. કારણ કે મૃત્યુદંડમાં તો શું એક સાથે એક હારે દુઃખ ભોગવે અને માણસ મરી જાય, પણ આજીવન સજામાં માણસે તડપીને ભોગવવું પડે એવી વાત આ પાઠમાં કરેલી. કોને મિજબાની ગોઠવી હતી? યાદ રાખજો, કોને મિજબાની ગોઠવી હતી? કોને પાર્ટીનું આયોજન કરેલું હતું? તો કે વૃદ્ધ બેંક માલિક. કઈ ઋતુમાં? પાનખરની ઋતુમાં. બધાઓ જાતની ભાતની વાત કરતા હતા. એમાં કઈ વાત નીકળી? તો કે કાયદાની વાત નીકળી. એમાં કડકમાં કડક સજા કઈ હોવી જોઈએ એની વાત અહીંયા કરેલી છે. હું તમારી સાથે સંમત નથી થતો. યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એવું લાગ્યું છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. શું કીધું? કે મને એવું લાગે છે. યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. જેને આ પાર્ટીનું આયોજન કર્યું હતું એને પોતાનો મત રજૂ કર્યો કે મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. એટલે કે મૃત્યુદંડની સજા વધારે સારી છે.
જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. જન્મટીપ કરતાં મૃત્યુ વધારે નૈતિક અને માનવતાભરી સજા છે. મૃત્યુદંડ. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. દેહાંત દંડની સજામાં એ માણસને એક સાથે પૂરો કરી નાખે, માણસને મારી નાખે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. માણસ માનસિક રીતે પાગલ બની અને મૃત્યુ પામે છે. એક વાત હમણાં લાસ્ટ ટાઈમ મેં વાંચ્યું હતું સંદેશની અંદર, સંદેશ છાપામાં રવિવારની જે પૂર્તિ છે એમાં મેં સાંભળ્યું હતું કે એક જર્મનીમાં જ્યારે હિટલર જ્યારે યુદ્ધ થયું 1942માં વિશ્વયુદ્ધ જ્યારે થયું એ સમયે માણસોને એ સમયે વૈજ્ઞાનિક પ્રયોગ ચાલતો હતો અને આ જર્મનીમાં ચાલતો હતો. એમાં 4 વ્યક્તિઓને એક મોટા બધા ઓરડામાં પૂરી દેવામાં આવ્યા અને 4 દિવસ, અને આ 4 દિવસને સતત 15 દિવસ સુધી, નિયમ શું હતો કે આ 4 વ્યક્તિઓને સતત 15 દિવસ સુધી આંખ મીચવાની નહીં, મીન્સ કે સૂવાનું નહીં, સતત 15 દિવસ જાગવાનું. એમને માટે જમવાનું અંદર મળી જાય, એમને માટે પુસ્તકો અંદર જોતા પ્રમાણમાં બધા મળી જતા, એના માટે બધી ખાવા પીવાની વસ્તુ બધી મળી જતી, પણ એક શરત. શું? તો કે સતત 15 દિવસ સુધી સૂવાનું નહીં. હમણાં જ રવિવારમાં આવેલી પૂર્તિની જ વાત છે. 15 દિવસ પછી એ દરવાજો, એ ઓરડાનો દરવાજો ખોલવામાં આવ્યો. એમાં ચેક કરવામાં આવ્યું, જોવામાં આવ્યું તો એ 4 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને બીજા 2 વ્યક્તિઓ બચ્યા હતા. એ બંને વ્યક્તિઓએ એકબીજાને બચકા ભરી વિખોડિયા ભરી મારકૂટ કરી અને એ 2 વ્યક્તિઓ બીજા જે હતા એ બેભાન અવસ્થામાં મળી આવેલા. આ અસર, આ માનસિક અસર કે આજીવન કેદની સજા પણ આવું જ જો. એટલે માણસ માનસિક રીતે શું થાય છે તો કે ભાંગી પડે. એટલે આ વાત કોણ કરે છે તો કે વૃદ્ધ બેંક માલિક કહે છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાંતદંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. આ આમંત્રિત મહેમાનોમાં એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. બધા જે મહેમાનો હતા બધા વૃદ્ધ સમકક્ષ હતા, પણ આ સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે. મારા મત મુજબ હું કહું ને તો કે બંને પ્રકારની સજા અનૈતિક છે. આજીવન કેદની સજા અનૈતિક છે, ફાંસીની સજા, મૃત્યુદંડની સજા પણ અનૈતિક છે. પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મટીપ એ 2માંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. મારે જો 2માંથી એક પસંદ કરવાનું હોય તો હું જન્મટીપની સજાને વધારે હું પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. સાવ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવન ટકાવી રાખવું એ વધુ સારું છે. એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતા. બેંક માલિક જેને આ જે મિજબાનીનું આયોજન કર્યું એ વધારે બધા કરતાં યુવાન અને વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી ઉશ્કેરાઈ ગયો, ગરમ થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. પૈસાદાર હોય તો એની પોતાની વાત રજૂ કરે ને કોઈ ન માને એટલે શું થાય, એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખની શરત મારવા તૈયાર છું. તો તમે ખાલી માત્ર ને માત્ર 5 વર્ષ સુધી, જો તમે 5 વર્ષ સુધી આજીવન 5 વર્ષ સુધી એકાંતમાં જેલવાસ જો તમે ભોગવી શકતા હો ને તો હું તમને 20 લાખ રૂપિયા એટલે કે 2 મિલિયન હું તમને આપું. શરત મારવા હું તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. તમે ખરેખર સમજીને કહી રહ્યા છો? ઓલા યુવાન વકીલે કીધું કે તમે ખરેખર સમજી વિચારીને આ બોલો છો? યુવાન વકીલ બોલ્યો, મને શરત મંજૂર છે, કાંઈ વાંધો નહીં, તમે જે આ કીધું મને આ તમારી વાત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. જો વિચાર કરો કે એની અંદર રહેલો જે આત્મવિશ્વાસ છે કેટલો છે કે હું 5 વર્ષ નહીં પણ તમે વાત કરી એ મુજબ હું 15 વર્ષ સુધીની આજીવન કેદની સજા
ભોગવીશ. આપણા ભારતનું ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી છે, આ આઈપીસીની અંદર આજીવન કેદની સજા 14 વર્ષની સૂચવવામાં આવેલી છે કે કોઈ ગુનેગાર ગુનો કરે તો એ ગુનેગારને 14 વર્ષની સજા ભોગવવી પડે. એ 14 વર્ષની જે સજા છે એ 14 વર્ષની સજાને આજીવન કેદની સજામાં માનવામાં આવે છે. પછી અલગ અલગ જજ મુજબ વર્ણવવામાં આવે કે જ્યાં સુધી એવું લખવામાં આવે કે આ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાં સુધી આ વ્યક્તિને જેલમાં જેલવાસ ભોગવવું પડે તો એ વાત અલગ છે. તો અહીંયા જોઈએ 15 વર્ષ બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. હું 20 લાખનું કાંઈ વાંધો નહીં, હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. ઓલા બેંક માલિકે કીધું કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો મારી સ્વતંત્રતાનું હું જોખમ ઉઠાવવા માટે તૈયાર છું. હવે શું કરે છે એ વકીલ એ આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.